નમસ્કાર મિત્રો, હું છું પુણ્યશ્રી ગઢવી, ચારણ કન્યા માંડવી કચ્છથી અને તમારી સમક્ષ લઈને આવી છું સુંદર મજાનો ઇતિહાસ એટલે કે 37,000 આહિરાણીઓએ રાસ રમી અને રચ્યો ઇતિહાસ। યુગો થઈ ગયા રાસલીલાને, હજી આ રાસ કોણ રમાડ્યા કરે છે? હજી આ રાસ જોઈ લાગ્યા કરે છે? હજી ક્યાંક કાનજી જાગ્યા કરે છે? નથી આંખ મીચી શકાતી જરા પણ, હજી કોઈક મોર પીંછ જગાડ્યા કરે છે। માધવની મોરલીનો કેવું આ કામણ, હજી કંઈક કીકીઓ પલાળ્યા કરે છે। 5,000 વર્ષ વીતી ગયા હે માધવ, હવે તો અમારી આંખોય તરસે છે તને જોવા માટે, અમારા કાન પણ તરસે છે તારી મધુર બંસરીનો અવાજ સાંભળવા માટે। તારા ગયા પછી નથી ઓઢી રાતી ઓઢણી, તારા કુળની એક એક આહિરાણી તને બોલાવે છે હે માધવ, આવને માધવ। શ્રી કૃષ્ણ શરણમ મમ જાપ એટલે શ્રી કૃષ્ણ શરણમ મમ જાપ કરનારી દરેક આહિરાણીઓ સવારના 5 વાગ્યા ગ્રાઉન્ડમાં પહોંચી અને ત્યાં આ જાપ કરી રહ્યા હતા ત્યારે 2 કબૂતર સફેદ કલરના 6 વાગે આવી અને ગ્રાઉન્ડમાં શંકર પાર્વતી આવીને જાણે દર્શન દીધા હોય એ દર્શનનો લાભ દરેક આહિરાણીએ લીધો છે। પહેલા રાસલીલામાં ગોપી બનીને જેમ આવ્યા હતા એવી જ રીતના હમણાં કબૂતર બની અને રાસલીલા સાંભળવા અને જોવા માટે એ પણ તરસતા હતા। રાસલીલાનું વર્ણન હું તો શું કરી શકું, શબ્દરૂપી પુષ્પ તો નહીં પણ પાંખડી હું આપ સૌના ચરણે ધરીશ। કંઈક કશુંક કરવાની હૈયે હોશ જેને હોય છે, કંઈક કશુંક કરવાની હૈયે હોશ જેને હોય છે, એને મંજિલ સુધી ક્યાં રોકનારું કોઈ હોય છે। લાખ અવરોધો વટાવ્યા પછી પણ પરિશ્રમ જો કરો ને તો સફળતા ખુદ આપણી સામે જ મળતી હોય છે। એવી જ રીતના મહારાસ એટલે કોઈ સાધારણ રાસ નહોતી, મહારાસ કીધું છે અહીંયા। રાસ તો ગમે ત્યાં થઈ શકે પણ મહારાસ વૃંદાવન અને દ્વારકા જેવા સ્થળોએથી જ આપણે શરૂ કરી શકાય। કેમ કે જ્યારે વૃંદાવનમાં કૃષ્ણ જ્યારે 16,000 ગોપીઓ સાથે રાસલીલા કરી રહ્યા હતા ત્યારે શંકર ભગવાનને પણ ઈચ્છા થઈ કે રાસલીલામાં મારે પણ જવું છે, પણ એમને અનુમતિ કોણ આપે ભલા ત્યાં જવાની? એટલે ત્યાં ગોપી બનીને શંકર ભગવાનને પણ આવવું પડે એવી રાસલીલા અને આજે પણ આપણે જોઈએ તો કૃષ્ણની પ્રત્યક્ષ હાજરી હતી અને મહાદેવની પણ હાજરી હતી। એવી જ રીતના એ બહેનોએ ઇતિહાસ રચ્યો છે અને જબરદસ્ત ઇતિહાસ। કેમ કે એક ખાસ નોંધ લેવા જેવી વાત તો એ હવે આવે છે કે ગ્રાઉન્ડમાં જેટલા રેડ સ્ટીકર માર્યા હતા ને તે 37,000 હતા, પણ જ્યારે ગ્રાઉન્ડ ભરાણું આખું પૂર્ણ થયું ત્યારે 2 સ્ટીકરની વચ્ચે એક બેન આવતા હતા ત્યારે અમે એ બધા બહેનોને ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે આપણે તો 37,000 જ ફોર્મ ભરેલા છે અને આપણે પાસ પણ 37,000 દીધેલા, તો આ વધારે સંખ્યા આવે ક્યાંથી? ત્યારે આપણા આ આહિર સમાજના બહેનો અને ભાઈઓએ વિચાર્યું અને બહેનો ભાઈઓએ વાત પણ કરી કે આ તો દેવી દેવતાઓ અને ગંધર્વો એમની સાથે રમવા આવ્યા હતા, એની ખાસ નોંધ લેવા જેવી વાત હતી। અને ખૂબ એટલા ભાવથી બહેનો ભાવ વિભોર થઈ અને કૃષ્ણ લીલાની જે એમનામાં એના ચહેરા ઉપર એમનું લીલાનું આપણે વર્ણન ન કરી શકાય એવું એમનું ભાવ પ્રગટ થયેલું। અને ખાસ કરીને કોઈ અગવડની દરકાર જ નહોતી, કેમ કે ભૂખ તરસ ટાઢ તડકો ઉજાગરાની પરવા જ નહોતી, થાકની તો ભાન જ ક્યાં હતી કોઈ બેનને, કોણ સાથે છે કોણ છૂટું પડ્યું કોઈ ચિંતા જ નથી, ઘર બાળકો કોઈની કંઈ યાદ આવતી નહોતી, કેમ કે રાસલીલામાં આટલા બહેનો મગ્ન થઈ ગયા હતા। બસ એક જ ધૂન હતી કે આજ મારા ઠાકર જોડે, દ્વારકાધીશ જોડે, મારા કૃષ્ણ કનૈયા જોડે, એની નગરી
હોળીમાં મારે રમવું છે, કૃષ્ણમય બનવું છે અને આ ઐતિહાસિક ઘટનાનો ભાગીદાર બનવું છે. આ અકલ્પનીય, જે અવિશ્વસનીય અલૌકિક આનંદ હતો, જે અનુભવ કહી શકાય એ શબ્દોમાં વર્ણવી ન શકાય એવા શબ્દો છે. બસ આ જન્મમાં મેળવવાનું હતું ને એ આ આહિરાણીઓએ મેળવી લીધું છે. ખરેખર એમના ભાગ્ય ધન્ય. તસ્ય જન્ય. એમની જનેતાઓને પણ વંદન કરવાનું મન થાય. ક્યારે કે જ્યારે એ બહેનો ઉંબરો ઓળંગીને ક્યારે બહાર નથી ગઈ. વિચાર કરો તમે, ઉંબરામાં રહીને મર્યાદામાં પણ રહી શકે અને જો મેદાને ઉતરે તો ઇતિહાસ પણ રચી શકે. આ અડીખમ આહિરાણી. જય માતાજી, જય મુરલીધર.